નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પરમ વેલફેર ફાઉન્ડેશન સંચાલિત શ્રી મહાવીર જૈન અન્ન ક્ષેત્ર દ્વારા ભૂખ્યાઓને દર રવિવારે ભોજન આપવામાં આવે છે। વડોદરાના એસએસટી હોસ્પિટલની સામે કીર્તિ મંદિર ગેટ પાસે પરમ વેલફેર ફાઉન્ડેશન સંચાલિત શ્રી મહાવીર જૈન અન્ન ક્ષેત્ર દ્વારા દીપક ગાંધી દ્વારા તથા તેઓની સમગ્ર ટીમ દ્વારા ભૂખ્યાઓને ભોજન દર રવિવારે આપવામાં આવે છે। દર રવિવારે જમવામાં અલગ અલગ જમવાનું હોય છે, બીજી અનેક સેવાઓ આપવામાં આવે છે। મેડિકલ કેમ્પ છે જેવી અનેક સેવાઓ આપવામાં આવે છે। એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના પરિવારો પણ ભોજનનો લાભ લે છે। અમારું પરમ વેલફેર ફાઉન્ડેશન ઘણા વખતથી આ અનુકંપા ભોજનની વ્યવસ્થા કરે છે। એમાં જરૂરિયાતમંદો અને સામે હોસ્પિટલમાંથી એ લોકોના દર્દીઓના સગાવાલા જે પણ કંઈ હોય એ અહીંયાથી ટિફિન પણ અમે એને આપીએ છીએ અને એ લોકો અહીંયા ભોજન લઈને પણ જાય છે। આ સિવાય પણ અમારી ઘણી પ્રવૃત્તિઓ છે, જેમાં કે બુક્સનું વિતરણ, મેડિકલ સહાય, મેડિકલ કાર્ડ, એ વિજય વલ્લભમાં અમે એ કાર્ડ પણ આપ્યા છે કે એનાથી એ લોકો ત્યાં પણ એનો લાભ લઈ શકે। અને એક દર 12 તારીખે અમે એક વૈદ્યને પણ બોલાવીએ છીએ કે જે નાડી વૈદ્ય રાજકોટથી આવે છે અને એમાં કેન્સર મુક્ત અભિયાન એમનું જે ખાસ એ છે એને અમે પ્રોત્સાહન આપીને અમે એને અહીંયા દર 12 તારીખે બોલાવીએ છીએ અને એનાથી ઘણો ફાયદો છે। એવા ઘણા પેશન્ટ છે કે જે લોકોને કેન્સર છેલ્લી અવસ્થામાં હતું એ લોકોએ પણ અત્યારે ઘણી સારી કન્ડિશનમાં અત્યારે છે અને શરૂઆતમાંથી 5-25 આવતા હતા એની જગ્યાએ અત્યારે 200-250 જેટલા દરરોજના દર 12 તારીખે આવતા થઈ ગયા છે। આવી બધી ઘણી પ્રવૃત્તિઓ છે। Subscribe now and press the bell icon. Never miss an update.